નમસ્કાર મિત્રો, અગાઉના વિડીયોમાં આપણે સ્કૂલ એક્રિડિટેશન ફ્રેમવર્ક અંતર્ગત મુખ્ય ક્ષેત્ર 1 અધ્યયન અને અધ્યાપન વિશે જાણ્યું. આ વિડીયોમાં હવે આપણે મુખ્ય ક્ષેત્ર 2 એટલે કે શાળા વ્યવસ્થાપનની વાત કરીશું. આપ સ્લાઇડમાં જોઈ શકો છો તેમ મુખ્ય ક્ષેત્ર 2માં પ્રાથમિક વિભાગ તેમજ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં બે પેટા ક્ષેત્રનો સમાવેશ થાય છે. આ પેટા ક્ષેત્રો છે શાળા સંચાલન અને સલામતી. બંને વિભાગમાં પેટા ક્ષેત્રો સમાન છે, માત્ર તેના ગુણભારમાં થોડો ફેરફાર છે. હવે આપણે આ પેટા ક્ષેત્રોને વિગતે જોઈએ. પહેલું પેટા ક્ષેત્ર છે શાળા સંચાલન. પ્રાઇમરી તેમજ સેકન્ડરી અને હાયર સેકન્ડરી બંને વિભાગમાં તેમાં ત્રણ માપદંડ છે. આપ સ્ક્રીન પર જોઈ શકો છો તેમ માપદંડ પણ લગભગ સમાન છે. પહેલો માપદંડ છે પ્રાથમિક વિભાગની વાત કરીએ તો શાળા વિકાસ યોજનાની રચના અને અમલીકરણ, એ જ માધ્યમિકમાં પણ છે. પ્રાઇમરીમાં આપણે શબ્દ વાપરીએ છીએ શાળા વ્યવસ્થાપન સમિતિ એસએમસી. જ્યારે સેકન્ડરી હાયર સેકન્ડરીની વાત કરીએ તો સરકારી શાળાઓ માટે શાળા વ્યવસ્થાપન અને વિકાસ સમિતિ એટલે કે એસએમડીસી હોય છે, અને ગ્રાન્ટેડ સ્કૂલ્સમાં વાલી મંડળનો કન્સેપ્ટ હોય છે. તો ત્યાં થોડા નામમાં ફરક પડે છે. મુખ્યત્વે ત્યાં આપણે શાળા સાથે જોડાયેલી સમિતિની જ વાત કરીએ છીએ. અને ત્રીજો માપદંડ છે શાળા સમયપત્રક, જે બંને વિભાગમાં સમાન છે. હવે આપણે આ માપદંડ અંતર્ગત શું જોવામાં આવે છે તેની વાત કરીએ. પહેલો માપદંડ છે શાળા વિકાસ યોજનાની રચના અને અમલીકરણ. આ માપદંડમાં સૌથી પહેલા એ જોવામાં આવે છે કે શાળા આ યોજના તૈયાર કરતા પહેલા બેઝલાઇન અસેસમેન્ટ કરે છે કે કેમ. બેઝલાઇન અસેસમેન્ટ એટલે શું? તો કોઈ પણ એકેડમિક યરની શરૂઆતમાં શાળા ક્યાં છે તેનું અસેસમેન્ટ એટલે બેઝલાઇન અસેસમેન્ટ. આ અસેસમેન્ટ શાળાને આવતા એકેડમિક યરમાં ક્યાં જવું છે તેના માટેની દિશા આપશે. જ્યારે આપણે આ માપદંડની વાત કરીએ છીએ ત્યારે આપણે એ ખાસ જોઈએ છીએ કે આવા અસેસમેન્ટમાં એણે શૈક્ષણિક સ્તરને એક મુદ્દા તરીકે સમાવેશ કર્યો છે કે કેમ. જનરલી ઇન્ફ્રાસ્ટ્રક્ચરની, ઇક્વિપમેન્ટ્સની વાત તો એની અંદર આવતી જ હોય છે, પણ ગુણોત્સવ 2.0માં જે ફોકસ છે એ શાળા પોતાના બેઝલાઇન એસેસમેન્ટમાં તેનું પ્રવર્તમાન શૈક્ષણિક સ્તર કેવું છે અને તેમાંથી હવે તે આગળ કેવી રીતે જવા માગે છે તેનું આયોજન કરે છે કે કેમ, એ ખાસ જોવાનો પ્રયત્ન છે. સ્કૂલ આવું એક અસેસમેન્ટ તૈયાર કરે, તેના આધારે તેના શૈક્ષણિક લક્ષ્યાંકો નક્કી કરે, ભૌતિક લક્ષ્યાંકો નક્કી કરે અને આ યોજના જે છે તેનો અમલ કરે. અમલ કરવાની સાથે નિયમિત તેની સમીક્ષા પણ કરે કે આપણે વર્ષની શરૂઆતમાં આવો એક પ્લાન બનાવ્યો છે, પણ અત્યારે આપણે જોઈએ છીએ તો એ પ્લાન પ્રમાણે કામ થયું છે કે કેમ. જો નથી થયું તો આપણા પ્લાનને કેવી રીતે રિવાઇઝ કરી શકીએ, આપણી યોજના કેવી રીતે આગળ લઈ જઈ શકીએ, એવી બધી બાબતોનો સમાવેશ થાય છે. આપ સ્ક્રીનમાં જોઈ શકો છો, અહીંયા આપણને શાળા વિકાસ યોજનાનો એક સ્ક્રીનશોટ આપ્યો છે. પ્રાઇમરી માટે એક એનું ડિસાઇડેડ ફોર્મેટ છે, જે તમે અહીં નમૂના તરીકે જોઈ શકો છો. તો પહેલા માપદંડમાં આપણે મુખ્યત્વે આવી બાબતો જોઈએ છે. હવે વાત કરીએ બીજા માપદંડની. પ્રાથમિક માટે આપણે બીજા માપદંડને નામ આપ્યું છે શાળા વ્યવસ્થાપન સમિતિ. સેકન્ડરીમાં એનું નામ થોડું બદલાય છે, કારણ કે ત્યાં સમિતિનું નામ જુદું છે, પણ મેઇનલી બંનેમાં કામ એક સરખું જ થતું હોય છે, માટે તમને મુદ્દામાં સમાનતા જોવા મળશે. સૌથી પહેલા તો આવી સમિતિ પ્રાઇમરી હોય તો વ્યવસ્થાપન સમિતિ અને સેકન્ડરી હોય તો એસએમડીસી અથવા વાલી મંડળ નિયમ અનુસાર આવી સમિતિ બને છે કે કેમ, અને સમયે જ્યારે તેમાં ચેન્જીસ કરવાના હોય તો સમિતિમાં ચેન્જીસ થાય છે કે કેમ, એ આપણે અહીંયા જોઈએ છે. તેનાથી વધારે મહત્વની વાત છે આ સમિતિનો રોલ. પ્રાઇમરી હોય તો એસએમસી, સેકન્ડરી હોય તો એસએમડીસી કે વાલી મંડળ. એ શાળાકીય કાર્યક્રમોમાં, શાળાની ગુણવત્તામાં અથવા તો સમસ્યાના ઉકેલમાં કેવી ભૂમિકા ભજવે છે તે આ માપદંડ અંતર્ગત આપણે મુખ્યત્વે જોતા હોઈએ છીએ. પ્રાઇમરીમાં એક બીજો કમ્પોનન્ટ પણ છે. આપ જાણો છો તેમ પ્રાઇમરીમાં ગ્રાન્ટ છે એ વપરાશ માટે હેડ ટીચર અને સમિતિના અધ્યક્ષ બંનેની ભૂમિકા હોય છે. તો પ્રાઇમરીમાં એસએમસી જે છે એ શાળાને મળતી ગ્રાન્ટ યોગ્ય રીતે વપરાય છે એ જોવા માટે પણ ત્યાં એની સક્રિયતાનો એક મુદ્દો આપણે પ્રાઇમરીમાં જોઈ રહ્યા છે. અધરવાઇઝ પ્રાઇમરી અને સેકન્ડરીમાં મુદ્દાઓ સરખા છે. એસએમસીનો મેઇન રોલ છે શાળાની વિવિધ સમસ્યાઓમાં નિરાકરણ માટે સહયોગ કરવો, શાળાકીય કાર્યક્રમોમાં હાજરી આપી, શાળામાં નાના મોટા નિર્ણયો લેવાય તો એ નિર્ણય લેવામાં પણ એમણે ભૂમિકા ભજવવાની હોય છે. આ માપદંડ હેઠળ આપણે આ બાબતો ચકાસીએ છીએ. ત્યાર પછી ત્રીજો માપદંડ છે સમયપત્રક. તો સમયપત્રકમાં પણ બંને વિભાગમાં લગભગ સરખા મુદ્દા રહે છે.
આપણને ખ્યાલ છે તેમ પ્રાઇમરી અને સેકન્ડરી બંનેમાં સમયપત્રક માટે એન્યુઅલ કેલેન્ડર માટે આપણને સ્ટેટમાંથી ગાઈડલાઈન મળે છે. પ્રાઇમરીમાં આ કામ GCERT કરે છે, જેમાં દરેક સપ્તાહમાં વિષય દીઠ કેટલા તાસ હોય તેનું આયોજન આપણને મળે છે. તેવી જ રીતે બોર્ડ જે છે સેકન્ડરી અને હાયર સેકન્ડરી સ્કૂલ માટે એક એન્યુઅલ કેલેન્ડર પ્લાન કરે છે. તો આ નિયમ અને ગાઈડલાઈન અનુસાર શાળાઓ પોતાના સમયપત્રક બનાવે છે કે કેમ? આ સમયપત્રક બનાવે છે તો પછી તે પ્રમાણે ફોલો કરે છે કે કેમ? સેકન્ડરી અને હાયર સેકન્ડરીમાં તો તાસ પદ્ધતિ અને વિષય શિક્ષક પદ્ધતિ છે જ, પણ પ્રાઇમરીમાં પણ છેલ્લા વર્ષોથી આપણે આ પદ્ધતિ દાખલ કરી છે ધોરણ 3 થી 8માં. તો પ્રાઇમરીમાં ખાસ એ જોઈએ છે કે તાસ પદ્ધતિ અને વિષય શિક્ષક પદ્ધતિનો અમલ કેવો થાય છે. અને ત્રીજી બાબત જે આપણે જોઈએ છે પ્રાઇમરી તેમજ સેકન્ડરી અને હાયર સેકન્ડરી બંનેમાં, કે દરેક વર્ગખંડને એક અલાયદું ટાઈમ ટેબલ હોય છે. તો વર્ગખંડમાં આ ટાઈમ ટેબલ ઉપલબ્ધ હોય છે કે કેમ? તો બહુ બેઝિક વાત છે. શાળા સમયપત્રક જે દરેક શાળામાં હોવું જોઈએ, નિયમ અનુસાર હોવું જોઈએ, અને એનો ફોલોઅપ પણ એ રીતે શાળામાં લેવાતું હોવું જોઈએ. એ બાબતો આપણે શાળા સંચાલનના ત્રીજા માપદંડ શાળા સમયપત્રકમાં જોતા હોઈએ છીએ. તો આ રીતે અહીંયા પહેલું પેટાક્ષેત્ર શાળા સંચાલન અને તેના 3 મુદ્દા અહીં પૂરા થાય છે. હવે આપણે બીજું પેટાક્ષેત્ર એટલે કે સલામતીની વાત કરીએ.